નમસ્કાર, હું છું એઆઈ આસ્થા. જોઈએ મહત્વની ખબરો. કોલકાતામાં ટ્રેની તબીબ સાથે બળાત્કાર અને હત્યાની ઘટનામાં ભાજપ દ્વારા કોલકાતામાં 12 કલાકના બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બંધ દરમિયાન અનેક વિસ્તારોમાં હિંસાની ઘટના બની હતી. ભાજપના નેતાના કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તો અનેક વિસ્તારોમાં બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ભાજપના બંધ વચ્ચે અનેક સ્થળો પર હિંસાના દ્રશ્યો જોવા મળ્યા હતા. નદિયામાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી, તો ભાજપના નેતા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા બંધ પાળવાના આહવાનને લઈને મમતા બેનર્જી રોષે ભરાયા હતા. મમતા બેનર્જીએ ભાજપને આડે હાથ લેતા કહ્યું હતું કે રાજીનામું માંગવું હોય તો મણિપુરના પ્રધાનમંત્રીનું માંગવું. મણિપુરને હજુ સુધી ન્યાય મળ્યો નથી. વધુમાં મમતા બેનર્જીએ કહ્યું કે બળાત્કારની પીડિતા આપણી બહેન છે. હું આજનો દિવસ તેને સમર્પિત કરું છું. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બસ હવે બહુ થયું. હું આ ઘટનાથી ભયભીત અને નિરાશ છું. દીકરીઓ વિરુદ્ધ આવી ઘટના સહન નહીં કરી શકાય. મુંબઈમાં દહીહાંડી ઉત્સવ દરમિયાન ગોવિંદાઓ ઇજાગ્રસ્ત થયા હોય તેવી અનેક ઘટના બની હતી. મુંબઈમાં દહીહાંડી ઉત્સવ દરમિયાન એક આંકડો સામે આવ્યો છે, જેમાં માનવ પિરામિડ બનાવતા દરમિયાન 238 ગોવિંદાઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવતા ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે. ઉત્તર રેલવે લખનૌ ડિવિઝનના અમેઠી જિલ્લાના 8 રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. આ 8 રેલવે સ્ટેશનોના નામ સ્થાનિક પૌરાણિક સ્થળો અને મહાપુરુષોના નામ પર રાખવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના 8 રેલવે સ્ટેશનોના નામ બદલવાના રેલવે બોર્ડના આદેશ બાદ વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે સરકાર પર કટાક્ષ કરતા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. તેમણે લખ્યું કે માત્ર નામ જ નહીં, પરંતુ રેલવે સ્ટેશનની સ્થિતિ પણ બદલવામાં આવે. યુપી સરકાર નવી સોશિયલ મીડિયા પોલિસી લઈને આવ્યું છે, જેમાં વાંધાજનક પોસ્ટ કરવા પર 3 વર્ષથી લઈને આજીવન કેદની સજા કરવામાં આવશે. ડિજિટલ એજન્સીઓ માટે સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાને લઈને પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની સરયુ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે તેની આસપાસના વિસ્તારોમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. બહરાજ તાલુકાના લગભગ 2 ડઝન ગામોમાં પૂરનું સંકટ ઊભું થયું છે. નદી કાંઠાના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં બદલાપુર હાઈવે પર કલ્યાણ તરફ જઈ રહેલા બેકાબુ ટેમ્પાએ 9 વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ અકસ્માત થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. આભાર. આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે.